નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં વિદ્યાર્થીઓ માટે અગત્યની સ્કોલરશિપ યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ખાનગી શાળા એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં ધોરણ 6 માં પ્રવેશ આપી અને વિદ્યાર્થી જ્યાં સુધી ધોરણ 12 માં અભ્યાસ પૂર્ણ કરે છે ત્યાં સુધી અહીં વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે। તો યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ યોજનામાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર WhatsApp પર મેસેજ કરશો કે અમારે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનામાં અરજી ફોર્મ ભરવું છે તો તમને ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। તો કે મિત્રો, રાજ્યમાં આવેલ જે સરકારી અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળાઓ છે તો આ શાળામાં ધોરણ 1 થી ધોરણ 5 સુધીનો અભ્યાસક્રમ જે વિદ્યાર્થીઓએ પૂર્ણ કરેલું હોય અને તે વિદ્યાર્થીઓમાંથી જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે તેમની એક પરીક્ષા લેવામાં આવશે એટલે કે CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે અને તેનું એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરિટના ધોરણે વિદ્યાર્થીઓને સ્વનિર્ભર એટલે કે જે ખાનગી શાળાઓ છે તેમાં ધોરણ 6 માં મફત પ્રવેશ આપવામાં આવશે અને તે શાળામાં વિદ્યાર્થીને ધોરણ 6 થી ધોરણ 12 સુધીનો અભ્યાસક્રમ છે તે પૂર્ણ કરવામાં આવશે અને તેના માટે મિત્રો રાજ્ય સરકાર શ્રી દ્વારા એક સ્કોલરશિપ યોજના પણ અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજનાનું નામ છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ધોરણ 6 થી ધોરણ 12 સુધી અહીં સ્વનિર્ભર શાળામાં મફત પ્રવેશ આપી એટલે કે મિત્રો અહીં ફ્રી શિક્ષણ આપી અને વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પણ આપવામાં આવે છે। ચર્ચા કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેટલી સહાય આપવામાં આવે છે। તો કે જે વિદ્યાર્થીઓ રાજ્ય સરકાર શ્રી દ્વારા નિયત ધારાધોરણો મુજબ પસંદ થયેલ જે સ્વનિર્ભર શાળાઓ છે તો આ શાળામાં ધોરણ 6 માં મફત પ્રવેશ મેળવશે તો તેવા વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપનો લાભ છે તે ધોરણ 6 થી શરૂ કરી અને ધોરણ 12 નો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી લાભ મળવા પાત્ર થશે કે જેમાં ધોરણ 6 થી ધોરણ 8 નો અભ્યાસ કરે છે તો તે સમયગાળા દરમિયાન વાર્ષિક રૂપિયા 20,000 સુધીની સહાય મળવા પાત્ર થશે એટલે કે ધોરણ 6 માં પણ 20,000, ધોરણ 7 માં પણ 20,000 અને ધોરણ 8 માં પણ 20,000 સુધીની સહાય આપવામાં આવશે। વિદ્યાર્થી જ્યારે ધોરણ 9 થી ધોરણ 10 નો અભ્યાસક્રમ પૂર્ણ કરે છે તો તે સમયગાળા દરમિયાન વાર્ષિક રૂપિયા 22,000 ની સહાય આપવામાં આવે છે એટલે કે ધોરણ 9 માં પણ 22,000 મળવા પાત્ર થશે અને ધોરણ 10 માં પણ 22,000 ની સહાય આપવામાં આવશે। તે સિવાય વિદ્યાર્થી જ્યારે ધોરણ 11 અને ધોરણ 12 નો જે અભ્યાસક્રમ પૂર્ણ કરે છે તો આ સમયગાળા દરમિયાન વાર્ષિક રૂપિયા 25,000 ની સહાય મળવા પાત્ર થશે એટલે કે ધોરણ 11 માં પણ 25,000 અને ધોરણ 12 માં પણ 25,000 સુધીની શિષ્યવૃત્તિ એટલે કે સહાય વિદ્યાર્થીઓને આપવામાં આવશે। તે સિવાય જે વિદ્યાર્થીઓ સરકારી અથવા તો કોઈ પણ જે અનુદાનિત પ્રાથમિક શાળાઓ છે તેમાં જો ધોરણ 6 માં મફત પ્રવેશ મેળવે છે તો ધોરણ 6 થી ધોરણ 8 નો જે અભ્યાસ છે તે અભ્યાસના સમયગાળા દરમિયાન વિનામૂલ્યે અહીં મિત્રો વિદ્યાર્થીઓને નિઃશુલ્ક અભ્યાસ આપવામાં આવશે। સાથે સાથે વધારાની સ્કોલરશિપ છે તે પણ મળવા પાત્ર થશે કે જેમાં વિદ્યાર્થી ધોરણ 6 થી ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરે છે તે સમયગાળા દરમિયાન વાર્ષિક રૂપિયા 5,000 સુધીની સહાય આપવામાં આવશે એટલે કે ધોરણ 6 માં પણ 5,000, ધોરણ 7 માં અને ધોરણ 8 માં પણ 5,000 ની સહાય મળવા પાત્ર થશે। વિદ્યાર્થી ધોરણ 9 થી ધોરણ 10 નો અભ્યાસક્રમ પૂર્ણ કરે છે તે સમયગાળા દરમિયાન વાર્ષિક રૂપિયા 6,000 સુધીની સહાય આપવામાં આવશે એટલે કે ધોરણ 9 માં પણ 6,000 જ્યારે ધોરણ 10 માં પણ 6,000 ની સહાય મળવા પાત્ર થશે અને વિદ્યાર્થી જ્યારે 11 અને 12 નો અભ્યાસ પૂર્ણ કરે છે તે સમયગાળા દરમિયાન વાર્ષિક રૂપિયા 7,000 ની સહાય મળવા પાત્ર થશે એટલે કે ધોરણ 11 માં પણ 7,000 અને ધોરણ 12 માં પણ 7,000 સુધીની સહાય આપવામાં આવશે। તે સિવાય મિત્રો અહીંયા મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના છે તે યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા જે વિદ્યાર્થીઓ છે તેઓ અનુદાનિત કે સરકારી શાળામાં પ્રવેશ મેળવશે તો અહીં મિત્રો નાણાકીય સહાય તેઓને પણ આપવામાં આવશે। વિદ્યાર્થી જ્યારે ધોરણ 6 થી ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરે છે તે સમયગાળા દરમિયાન વાર્ષિક રૂપિયા 2,000 ની સહાય મળવા પાત્ર થશે। વિદ્યાર્થી જ્યારે ધોરણ 9 થી ધોરણ 10 નો અભ્યાસ પૂર્ણ કરશે તે સમયગાળા દરમિયાન વાર્ષિક રૂપિયા 3,000 સુધીની સહાય મળવા પાત્ર થશે। જ્યારે વિદ્યાર્થી ધોરણ 11 અને ધોરણ 12 માં પ્રવેશ મેળવશે ત્યારે મિત્રો અહીં વિદ્યાર્થીને વાર્ષિક રૂપિયા 4,000 સુધીની સહાય આપવામાં આવે છે। મિત્રો, આ યોજનાનો લાભ છે તે હાલ અત્યારે જે વિદ્યાર્થીઓ 5મા ધોરણમાં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે, પરંતુ વિદ્યાર્થીઓએ CET એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે પરીક્ષા છે તે આપવાની રહેશે અને આ પરીક્ષાનું આયોજન છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે।
તો વર્ષ 2025 માટે જે પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે તો તેમના માટે વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। જે વિદ્યાર્થીઓ હાલ અત્યારે ધોરણ 5 માં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે અરજી ફોર્મ ભરી શકશે। એ મિત્રો વિદ્યાર્થીઓએ 7 ફેબ્રુઆરી 2025 થી લઈને 19 ફેબ્રુઆરી 2025 ના સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। જો મિત્રો તમારે આ યોજનામાં ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। તો આવી રીતે મિત્રો વિદ્યાર્થીઓ માટે અગત્યની સ્કોલરશિપ યોજના કહી શકાય મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના। આ યોજનાનો લાભ મેળવવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે CET એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવતી હોય છે તો તેના માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।